હા, હું ગોવિંદ નોર, નેચરલ ઓફિસ સ્માર્ટ ચેન્નઈ. અમે લોકો ટોમ્સ યુઝ કરીએ છીએ. સ્ટેશનરી આપણા સ્ટેશનરી કેટેગરી લાઈન માટે બહુ સપોર્ટેબલ સોફ્ટવેર છે ને એની અંદર કસ્ટમરને સેલ્સ મેલ ઓટોમેટિક મેલ જાય કોલપ્સનો, અને આઉટસ્ટેન્ડિંગ જે આપણું પેન્ડિંગ ડ્યુ થયું હોય કસ્ટમરને રિમાઇન્ડિંગ મેલ જાય. પછી આપણે ડીસી બિલ અને જીએસટી એકાઉન્ટિંગ માટે અને બધી રીતના એકદમ કમ્ફર્ટ છે. અને એ લોકોની સાઈડથી પણ આપણને કોઈ પણ જાતનું કસ્ટમાઇઝ આપણે કોઈ ડેવલપ કરવું હોય તો બી એ લોકો ઇમિડિયેટલી એ લોકો આપણને કરી આપે. ડીસી બિલ, પરફોર્મા ઇનવોઇસ, કોટેશનથી લિંક કરીને તમે આપણે બિલ અને ડીસી બનાવી રેટ સાથે, એ બધું મતલબ બહુ સપોર્ટેબલ છે આપણે સ્ટેશનરી લાઈન માટે. હાઉસકીપિંગ, સ્ટેશનરી, કોઈ પણ આપણી કેટેગરીની લાઈન માટે બહુ ક્વિક સપોર્ટ છે અને બહુ ફ્રેન્ડલી યુઝ છે. તો બહુ સારું છે, ફર્સ્ટ ક્લાસ. અમને તો બહુ કમ્ફર્ટમાં છે. લાસ્ટ 15 વર્ષથી વાપરીએ છીએ, પણ હમણાં જીએસટી પછી એમને જે અપડેટ આપ્યું છે એ એકદમ કમ્ફર્ટ યુઝ છે અને બધી રીતના સારી રીતના શોર્ટ ટાઈમમાં કામ થઈ જાય છે. આપણે ડીસી બનાવવું હોય તો શોર્ટકટ કીઝ છે. કોઈ બી 20 આઈટમનું ડીસી બનાવવું હોય તો 20 આઈટમનો વિથિન સેકન્ડમાં ડીસી બની જાય. એનું બિલ બનાવવું હોય તો ત્યારે બની જાય. ડીસીનો રિપોર્ટ આવી જાય. પછી ડેશબોર્ડ છે, જે આપણે ખ્યાલ આવે કે આજનો કેટલો બિઝનેસ થયો, કેને કેટલા ડીસી બનાવ્યા, કેટલાનો ધંધો થયો, એની અંદર બધું ડેશબોર્ડની અંદર બતાવે. અને બધી મલ્ટી ટાઈપના રિપોર્ટ્સ છે એની અંદર, કે આપણે ફાસ્ટ મૂવિંગ આઈટમ આપણે કેટલી 3 મહિનામાં કઈ આઈટમ વધારે કેટલી ચાલી છે એનો રિપોર્ટ ઓટોમેટિકલી એની અંદર નીકળે છે, આપણે જોઈ શકીએ છીએ. અને એના જેવી ઘણી બધી એવી સેલ્સ માર્કેટિંગ માટે બી એની CRM કરીને એક ઓપ્શન છે એની અંદર, જેનાથી આપણે કોઈ બી ક્લાયન્ટને ફોલોઅપ્સ કરવો હોય તો રિમાઇન્ડિંગ મેલ આપણને અલર્ટ મળે. એની અંદર આપણે કેને ફોન કરવાનો રહી ગયો છે, આપણે ભૂલી જઈએ તો એવી મલ્ટી એમાં ફેસિલિટીઝ છે. તો બહુ સારું છે સ્ટેશનરી માટે. અમે બહુ સારી રીતના એને ફ્રેન્ડલી યુઝ કરીએ છીએ. ટ્રાય કરી શકીએ છીએ આપણે. ઓકે.